આપ જોઈ રહ્યા છો વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસએમસી દ્વારા તારીખ 6/6/2026ના રોજ દારૂબંધી અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ રેડ કઠલાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કપ્પડવંજ લાડવેલ રોડ નજીક નર્મદા કેનાલ બ્રિજ લાડવેલ ગામે કરવામાં આવી। આ કાર્યવાહીમાં પ્રોહિબિશન એક્ટની કલમો 65 AE 81 83 98 116 હેઠળ ગુનો નોંધાયો। સ્થળેથી વિદેશી દારૂ IMFL તથા બિયર ટીન મળી કુલ 2508 બોટલ ટીન જપ્ત કરવામાં આવ્યા, જેની અંદાજિત કિંમત ₹5,07,306 જેટલી છે। જપ્ત દારૂ માઉન્ટ શિવાલિક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, યુનાઇટેડ બ્રુવરીઝ લિમિટેડ, ગ્લોબલ સ્પિરિટ્સ લિમિટેડ તથા વિન્ટેજ ડિસ્ટિલર્સ લિમિટેડ દ્વારા નિર્મિત હોવાનું જાણવા મળ્યું। ઉપરાંત એક વાહન જેની કિંમત 8 લાખ રૂપિયા છે તથા 2 મોબાઈલ ફોન અને 1250 રોકડ જપ્ત કરવામાં આવી। કુલ મુદ્દામાલની અંદાજિત કિંમત ₹1,28,556 થાય છે। આ કેસમાં 2 આરોપીની ધરપકડ કરી પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યા છે, જ્યારે 4 આરોપીઓ ફરાર જાહેર કરવામાં આવ્યા છે। ફરાર આરોપીમાં મુખ્ય સપ્લાયર તેમજ ક્રેટા કારનો માલિક સહિત અજાણ્યા વ્યક્તિઓ સામેલ છે। આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર PP બ્રહ્મભટ્ટ તેમજ એસએમસી ટીમ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે। આ કામગીરી રાજ્યમાં દારૂબંધી અમલ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે। પોલીસ દ્વારા જણાવાયું કે આવનાર સમયમાં પણ આવા ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। દારૂની હેરાફેરી કરનાર તત્વો સામે ગુજરાત પોલીસ સતત નજર રાખી રહી છે। નાગરિકોને પણ અપીલ કરવામાં આવે છે કે આવા ગુનાઓ અંગે માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જાહેર સહકાર અતિ મહત્વનો છે। આ કેસમાં આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે। ઝડપી ધરપકડ માટે 2 ટીમો બનાવવામાં આવી છે। જપ્ત કરાયેલ માલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે તેમજ કાયદેસર કાર્યવાહી આગળ વધારવામાં આવશે। આ સમગ્ર કામગીરી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે અને સફળ રહી છે। દારૂબંધી અમલ વધુ કડક બનાવાશે તેમ જણાવ્યું।